જૂનાગઢના માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા, નવપલ્લવ પાર્શ્વનાથ જીવદયા મંડળ, પાંજરાપોળ ગૌશાળા, ગૌરક્ષા સેના સહિત ગૌ સેવકો દ્વારા બીમાર ગાયોને સારવાર, ચારા અર્થે ગોદાન લેવા શહેરના અલગ અલગ સ્થાને મંડપ લગાડાયા છે. દાન ધર્મનું વિશેષ પર્વ કહેવાતું મકર સંક્રાંતિ, જેમાં ખાસ કરીને ગોદાન, પક્ષીઓને ચણ સાથે લોકો દ્વારા તલના લાડુ અન્નદાન કરી અલગ અલગ રીતે દાન પુણ્ય કરવામાં આવતું હોય છે. ત્યારે માંગરોળમાં દર વર્ષની જેમ મકર સંક્રાંતિના એક દિવસે લીમડા ચોક, કેશોદ ચોકટી સહિત વિવિધ સ્થાનો પર અલગ અલગ ગૌશાળાઓના ગૌસેવકોએ ગૌસેવા અર્થે દાન લેવા મંડપ સ્ટોલની વ્યવસ્થા કરાતા લોકો દ્વારા પણ ઉદાર દિલથી દાન પુણ્ય કરી મકર સંક્રાંતિના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મકર સંક્રાંતિનો પાવન પર્વની ઉજવણી રૂપે આજે અમે લીમડા ચોક ખાતે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા અમે સ્ટોલ રાખેલ છે, જે અમે દર વર્ષની જેમ રાખીએ છીએ. સાથોસાથ મકર સંક્રાંતિનું પાવન પર્વ એટલે પુણ્યનું મહત્વ હોય છે. આજે જીવદયા અને ગાયો માટે દાન પુણ્ય કરી અને પુણ્ય લેવાનું એક ભાથું મળે છે આજના દિવસે. એ જ રીતે દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ લીમડા ચોક ખાતે સ્ટોલ રાખેલ છે અને આ સ્ટોલમાં અને આ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળામાં મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા, સિંગલ એસોસિએશન દ્વારા, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમજ માંગરોળ ડોક્ટરો, વકીલો દ્વારા પણ ખૂબ મોટી રાશિમાં ફંડ અમને મળે છે. સાથોસાથ ગ્રામજનો માંથી પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ગાય માતા માટે ફંડ એકત્ર કરવામાં આવે છે. પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ.